જય ભીમ, નમો બુદ્ધાય. અમદાવાદ વિભાગના વિરમગામ ડેપોની લાલિયાવાડી આપણે થોડા સમય પહેલાં સમાજને દેખાડી કે ત્યાં યુનિયનના જે ભાગ્યાઓ છે, જે આગેવાનો છે, જે હોદ્દેદારો છે, એ પોતાની દાદાગીરી કેટલી ચલાવે છે, છતાં અમદાવાદના વિભાગીય નિયામક દ્વારા એના વિરુદ્ધ કોઈ પણ જાતના પગલાં નહીં લેવામાં આવેલ. થોડા સમય પહેલાં વિરમગામ ડેપોના ધરમસિંહ રબારી અને યુસુફ પઠાણ જેની પોસ્ટ ઉપર છેલ્લા 5 વર્ષથી બેસે છે, કાયદેસર રીતે જેની પોસ્ટ ઉપર બેસવા માટે દર મહિને પરમિશન અથવા દર મહિને વિભાગીય નિયામકની મંજૂરી લેવી પડતી હોય છે, પણ આજે યુનિયનના આગેવાન હોય એટલે આવું કંઈ કરવું પડતું નથી. હવે આપણે હાલ જ્યાં વિરમગામ ડેપોના જે ડેપો મેનેજર છે અનિલ સોલંકી, એમને આપણે ફોન કર્યો કે સાહેબ, તમારા ડેપોની અંદર ધરમસિંહ રબારી અને યુસુફ પઠાણ જે અનધિકૃત રીતે જે પોસ્ટ ઉપર બેસે છે અને એ પોસ્ટ ઉપર બેસી અને પોતાની પોસ્ટનો ગેરઉપયોગ કરી કર્મચારીને બેફામ ગાળો આપે છે, બેફામ હેરાન કરે છે અને વિધાઉટ યુનિફોર્મ કોઈ પણ દિવસ યુનિફોર્મ પહેર્યા વગર જ એ નોકરી ઉપર આવે છે, તો આ બાબતે તમે શું કાર્યવાહી કરો છો? તો ડેપો મેનેજર દ્વારા આપને એવું કહેવામાં આવે છે કે મને આ બાબતે ખબર નથી. એટલે લાગે છે આ ડેપો મેનેજર સાહેબ પોતે પોતાના ઘરે બેસી આ ડેપો ચલાવે છે, કેમ કે એના ડેપોની અંદર કયો કર્મચારી, કયો અધિકારી વિધાઉટ યુનિફોર્મ આવે છે, સરખી નોકરી કોણ નથી કરતું, કોણ કોની ઉપર દાદાગીરી કરે છે, આ બધું ધ્યાન એને રાખવાનું હોય. એટલે આપને લાગે છે કે આ ભાઈ નો કામનો પગાર, હરામનો પગાર લઈ અને એસટી તંત્રને આ નુકસાન પહોંચાડે છે, પણ હકીકત કાંઈક જુદી જ છે. કેમ કે આ ધરમસિંહ રબારી અને યુસુફ પઠાણ જે છે એ પોતે યુનિયનના આગેવાનો છે અને આજે અમદાવાદ વિભાગીય નિયામક છે જયંત પટેલ છે, જયંત પટેલ છે એના ચહિતા માણસ છે. કેમ કે આ ધરમસિંહ રબારી અને યુસુફ પઠાણ, આપને સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે આ જયંત પટેલના જે કાંઈ કૌભાંડો છે, જે ક્યાં હપ્તા ચાલે છે, એ હપ્તા આ યુસુફ પઠાણ અને ધરમસિંહ રબારી એને ત્યાં પહોંચતા કરે છે. હવે આટલું મોટું તમને કોઈ રૂપિયા કમાવાની બાબતમાં જે વ્યક્તિ હેલ્પફુલ થતો હોય એનો વાળ કેમ વાંકો થવા દેવો? તો આપણા બાયડી છોકરા ભૂખે મરે. કેમ કે એસટીના પગારથી તો આપણું કાંઈ પેટ ભરાય નહીં. કેમ કે આપણે ક્યારેક જમ્મુ કાશ્મીર ફરવા જવું હોય, ક્યારેક બાયડી છોકરાને લઈને ગોવા જવું હોય, ક્યારેક બહારની છોકરીઓ લઈને ક્યાંક એન્જોય કરવા જવું હોય, તો એ આ પગારમાં ન થાય. એના માટે આપણે ભ્રષ્ટાચાર કરવો પડે. શું કરવું પડે? લોકો પાસેથી પૈસા લેવા પડે, આવા અમુક પાગ્યાઓને નીચે રાખવા પડે, જેથી કરીને આપણે કોઈ દિવસ એસીબીની અંદર ફિટ ન થાય. અને આ ધરમસિંહ રબારી છે એક વખત એસીબીમાં આવેલો છે, એક વખત સિદ્ધરાજસિંહ કરીને કોઈ એટીઆઈ કે મિકેનિકલ હતા, એમને રેકોર્ડિંગની અંદર, ફોનની અંદર બેફામ ગાળો બોલે છે. એ પણ આપણે અગાઉ વિડીયોની અંદર રેકોર્ડિંગ મૂક્યા હતા. અને આજે યુસુફ પઠાણ છે જે એની પોસ્ટ ઉપર 5 વર્ષથી છે અને એના પોતાના સગા સંબંધીઓને જે કેન્ટીનો રખાવી અને જે સાઈડમાં ધંધો કરે છે, આ બાબતે અમદાવાદ વિભાગીય નિયામકને પૂરેપૂરી માહિતી છે. આપણે સેન્ટ્રલ ઓફિસને આ બાબતે થોડા સમય 25/4/2025ના રોજ આપણે લેખિતમાં ફરિયાદ કરી, પણ આ લોકોએ એની વિરુદ્ધ કોઈ પણ જાતના ખાતાકીય પગલાં લીધા નથી. વિડીયો બનાવ્યો, ફરિયાદ મોકલી, ત્યાં પછી જયંત પટેલ, ડીએમ આ લોકો વિરમગામ ડેપોની મુલાકાતે ગયા, પણ ત્યાં જઈને સેટિંગ કરીને આવતા રહ્યા ધરમસિંહ રબારીયારે અને યુસુફ પઠાણારે. કેમ કે યુનિયનના આગેવાનો રહ્યા ને, એટલે ગુજરાત એસટીની અંદર એક નિયમ છે કે યુનિયનનો આગેવાન હોદ્દેદાર હોય એનો વાળ છોકરીબાજી કરે, કોઈની જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરે, લાઈન રખડાવે, કે પછી ડીસી વિભાગીય નિયામક અથવા ડેપો મેનેજર અથવા એટીઆઈ
ને કોઈ પણ એને ગાળું ભાંડે તો પણ એનો વાળ વાંકો થાય નહીં. ગુજરાત એસટીની અંદર યુનિયનોનું આટલું વર્ચસ્વ છે. મને તો એવું લાગે છે કે આ ગુજરાત એસટી રહી એ કોઈ એમડી કે કોઈ એસટીના અધિકારીઓ ચલાવતા જ નથી. આ માત્ર ને માત્ર યુનિયનના જે આ 3 એસટીના 3 માન્ય યુનિયન છે, આ યુનિયન દ્વારા જ એસટી ચાલતી હોય એવું આપણે લાગે છે. કેમ કે દરેક ઓલ ગુજરાતની અંદરથી કોઈ પણ એસટીના કર્મચારીનો આપણી પર ફોન આવે તો આપણે એટલું જ ખાલી માત્ર ને માત્ર કહેવામાં આવે છે કે નરેશભાઈ યુનિયન હટી જાય તો અમને લોકોને કોઈ જાતની તકલીફ નથી. યુનિયનને જે અમે દર વર્ષે જે લવાજમ આપીએ છીએ એ નો નડવાનું લવાજમ અમે આપીએ છીએ. અમને કોઈ પણ જાતના એ લોકો કામ લાગતા નથી. અમારા કોઈ પ્રાણ પ્રશ્નોનો નિકાલ માટે યુનિયન નથી. અમને યુનિયન માત્ર ને માત્ર નો નડે એના માટે અમે લવાજમ આપીએ છીએ. અમને જ્યાં કાંઈ કોઈ લાઈનો બદલી નાખવી, ખોટી રીતે બદલી કરવી, ખોટી રીતે ડિફોલ્ટ ઊભા કરવા, ખોટી રીતે ટિકિટની ચોરીમાં પકડાવા, આ બધા કામ યુનિયનોના છે. જે લોકો યુનિયનોનું કહેવું ન કરે એને આ રીતે ખોટી રીતે સંડોવી દેવા, આ માત્ર યુનિયનોનું આ જ કામ છે. હવે આપણે અવારનવાર આવા આપણે કર્મચારીઓના ફોન આવે છે. પણ હવે આ જે યુસુફ પઠાણ અને ધરમસિંહ રબારી જે વિધાઉટ યુનિફોર્મની અંદર જે નોકરી આવે છે એનો વિડીયો હું આની અંદર મૂકું છું. અને જે આ ડીએમ અનિલ સોલંકી સાથે આપણે જે વાત કરી એનું પણ રેકોર્ડિંગ મૂકું છું. અને આ ભાઈને પૂછો કે તમે ઘરે તમારા જે તમને જે હેડક્વાર્ટર આપવામાં આવેલ છે એ હેડક્વાર્ટરે તમે કેટલોક સમય રોકાવો છો? તમને હેડક્વાર્ટર છોડીને નહીં જવાની એવા હુકમ હોય કે તમારે હેડક્વાર્ટર છોડવું નહીં, તો તમે કોને પૂછીને હેડક્વાર્ટર છોડીને તમારા ઘરે જાઓ છો? તમે ખુદ જ તમારી નોકરીની અંદર બેદરકારી રાખો છો તો તમારા નીચેના કર્મચારી રહ્યા એને તમે શું એને કોઈ એવો પાઠ ભણાવવાના કે એની વિરુદ્ધ કોઈ ખાતાકીય કાર્યવાહી કરવાના? કેમ કે એ જે નીચલા કર્મચારી છે એના હિસાબે જ તમારા ઘરનું ગુજરાન ચાલતું હોય એવું મને લાગે છે. એટલે આ રેકોર્ડિંગ સાંભળો અને વિડીયો જોવો અને હવે જોઈએ કે આ ડેપો મેનેજર નલિન સોલંકી અને વિભાગીય નિયામક જયંત પટેલ આ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે નહીં. જય ભીમ. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર. સાહેબ નરેશ વાળા વાત કરું, સામાજિક કાર્યક્રમ થી. હાજી બોલો. સાહેબ આપણે તમારા વિરમગામ ડેપોની અંદર આપણે ઓલા ભાઈ જે છે ભાઈ આપણે શું છે ઓલા રબારી, હેલો, હા હા બોલો. ઓલા ધરમસિંહભાઈ રબારી ને યુસુફભાઈ પઠાણ, હા હા આ બાબતે મેં ફરિયાદ કરી હતી, એક વિડીયો વાયરલ કર્યો હતો. તો આ બાબતે તમે શું સાહેબ કાર્યવાહી કરી? ફરિયાદ હજી ત્યાં વિભાગમાં મોકલાઈ છે ને, ત્યાંથી કઈ આવી નથી હજી. સેન્ટ્રલ ઓફિસ મોકલી છે સાહેબ. ત્યાંથી કઈ આવી નથી. નહીં તપાસ આવશે. આ ધરમસિંહભાઈ જે છે અને યુસુફ પઠાણ છે સાહેબ, વિથઆઉટ ડ્રેસ ની અંદર નોકરી બજાવે છે સાહેબ, તો તમે કોઈ જાતનું એક્શન ન લ્યો? શું વિથઆઉટ ડ્રેસ, યુનિફોર્મ વગર નોકરી ઉપર આવે છે આ યુસુફ પઠાણ અને ધરમસિંહ રબારી, અને બે ના અત્યારે પાછા મારી ઉપર વિડીયો આવ્યા છે. એવું તો આ તમારી કચેરીની અંદર આ વિથઆઉટ યુનિફોર્મ બેસે તો તમને કઈ એવું નથી થતું કે સાહેબ આ લોકો કે પછી યુનિયનના હોદ્દેદારો છે એટલે એને કઈ આપણી તરફથી કઈ કહેવાય નહીં? ના ના એવું કશું. તો પછી જેને કહેવા જેવું લાગે એને કહીએ જ છે, એવું કઈ નથી હોતું, નથી કહેતા. પણ તો પછી આ લોકોને કેમ નથી કહેવાના? અમે વિડીયો વાયરલ કર્યો, સેન્ટ્રલ ઓફિસે ફરિયાદ કરી, છતાં એ વ્યક્તિ એના ટેબલે બેસે છે, વિથઆઉટ યુનિફોર્મ બેસે છે. મારી પાસે હાલ વિડીયો છે, હાલ મારી હાથમાં વિડીયો છે, સંભળાવું તમને, દેખાડું તમને, મોકલું? જો તમે કહો છો હું ચેક કરાવી દઉં. કાંઈ વાંધો નહીં, ચેક કરાવો છે.